ભાવિશા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટેસ્ટી ફૂડ વિથ ભાવિશા. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે ખજૂર રોલ. જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચલો રેસીપી બનાવીશું. ખજૂર રોલ માટે મેં અહીંયા 2 કિલો દેશી ખજૂર લીધો છે, 2 ચમચી જેટલું ઘી છે, અડધી વાટકી અખરોટ છે, અડધી વાટકી પિસ્તા છે, 1 વાટકી જેટલા કાજુ છે કટકા કરેલા, 1 વાટકી છે બદામ અને 4 ચમચી જેટલા ખસખસ લીધા છે. સૌથી પહેલા આપણે ખસખસને રોસ્ટેડ કરવાના છે. આ રીતે સેજ બ્રાઉન થાય એટલે 1-2 મિનિટ સુધી જ રોસ્ટેડ કરવાના છે. હવે 1 સ્પૂન ઘી લઈ એમાં આપણે બધા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરશું. આ રીતે કાજુ એડ કરશું, પછી પિસ્તા એડ કરશું અને અખરોટ એડ કરીશું. આપણા ડ્રાયફ્રૂટ હવે રેડી છે, એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈશું. હવે આપણે એમાં ખજૂર એડ કરશું. આ રીતે ખજૂર એડ કરશું. ખજૂરને આ રીતે 5 મિનિટ સુધી ઘીમાં સાતળવાનું છે. હવે આપણો ખજૂર સરસ થઈ ગયો છે. હવે આપણે એમાં 1 ચમચી ખસખસ અને બધા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. પછી ગેસ બંધ કરી હલાવી દઈશું. હવે આપણે આને 5 થી 6 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી આપણે એને આ રીતે રોલ ગોળ ગોળ વાળી લેવાનો છે શેપમાં. આ રીતે ડેકોરેશન માટે થોડાક પિસ્તાની કતરણ અને એમાં થોડાક ખસખસ, થોડા ખસખસ છાંટશું. હવે આ રીતે આપણે તૈયાર કરેલ રોલને આ રીતે કરી લઈશું. ફોઇલ પેપર લેશું, એમાં આ રીતે રોલને સેટ કરી આ રીતે રાઉન્ડ વાળી દઈશું. એકદમ સરસ ટાઈટ વાળવાનું છે. આ રીતે સેટ થઈ ગયું પછી 2 સાઈડે આ રીતે વાળી દઈશું. હવે આપણે આને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે સેટ કરવા માટે મૂકી દઈશું. જો તમારે રોલ ન બનાવવા હોય તો આ રીતે લઈ ગોળ લાડુડી વાળી આ રીતે ગોળ લાડુડી પણ બનાવી શકો છો. હવે આપણે 3 કલાક થઈ ગઈ છે અને સેટ થઈ ગયું છે. હવે આપણે એને કટ કરી લઈશું. હવે આપણે એને આ રીતે ફોઇલ પેપર કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણો ખજૂર રોલ એકદમ મસ્ત અને રેડી છે.